જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છે। તેના માટે એક વાટકો મેં ચણાનો લોટ ચારીને લઈ લીધો છે। એક વાટકો લીધો છે। હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈશું। પહેલાં આપણે બેટર બનાવીશું ચણાના લોટનું। અજમો લઈ લઈશું। એક ચમચી જેટલો અજમો લીધો છે, તેને હાથેથી મસળીને એડ કરી દીધું છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું। અને હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી। પહેલાં બધા મસાલા મિક્સ કરી લઈશું। કોરા લોટમાં જ મિક્સ કરી દીધા છે। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ થીક બેટર બનાવી દઈશું। થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ થીક બેટર બનીને રેડી થઈ ગયું છે। જો આવું બેટર બનાવવાનું છે આપણે મીડિયમ થીક। બેટરની આપણે રેસ્ટ આલીશું 10 થી 15 મિનિટ માટે। ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું બ્રેડ પકોડા માટેનું। તેના માટે બટાકા 4 મોટા બટાકા હતા, તેને બાફીને મેં મેશ કરી લીધા છે। હવે લીલા મરચાં અને કોથમીરના પાન લઈશું। અડધો લીંબુનો રસ લઈ લઈશું। એકદમ સિમ્પલ મસાલાથી આજે આપણે બ્રેડ પકોડા બનાવવા છે અને ફટાફટ બની જાય તેવા છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું અને 2 થી 3 ચમચી જેટલો આપણે ગ્રીન ચટણી લઈ લઈશું। તેને મિક્સ કરી લઈશું। તેને મસળીને સરસ મિક્સ કરી લેવાના છે મસાલા। મિક્સ કરી લીધું છે। જો આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અડધી ચમચી જેટલી આપણે હળદર લઈ લઈશું। 1 ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અને આખું જીરું મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધું છે સરસ। મિક્સ થઈ ગયું છે। ક્યાંક બટાકાની કળી હોય તો તે પ્રેસ કરીને દબાઈ દેવાની। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે। આપણે બ્રેડ પકોડા ભરીશું તેના માટે બ્રેડ લઈ લઈશું। બ્રેડની સાઈડમાં મૂકી દઈશું। એક બ્રેડ પર આપણે ટમેટો કેચઅપ લગાવી લઈશું। તેને મેં થોડો પતલો કરી દીધો છે। ટમેટો સોસને થોડો પતલો કરી દીધો છે મેં અને તેને 2 બ્રેડની સાઈડ ઉપર લગાવી દઈશું અને સ્ટફિંગ લઈ લઈશું। આ રીતે બ્રેડ ઉપર સ્ટફિંગને સરસ ફેલાઈ દેવાનું છે। અને બીજે બ્રેડના પીસને ઉપર મૂકીને સ્પ્રેડ કરી લઈશું। આ રીતે બધા અને વચ્ચે આપણે કટ મારી લઈશું। આ રીતે બધા બ્રેડ પકોડા આપણે ભરીને રેડી કરી દઈશું। બેટર એકદમ 10 મિનિટ માટે રેસ્ટ આલ્યું તો સરસ થઈ ગયું છે। જો સ્ટેજ પર તમારે બેટર ઠીક થઈ જાય તો થોડું પાણી એડ કરી દેવાનું। અડધી ચમચી જેટલું આપણે બેકિંગ સોડા લઈ લઈશું। એના પર થોડું ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું, જેથી આપણો બ્રેડ પકોડો ઉપરથી પણ એકદમ ફૂલો અને ક્રિસ્પી બને। બેકિંગ સોડા જરૂરથી એડ કરવાના છે। બેટર રેડી થઈ ગયું છે। બ્રેડને આપણે અંદર બેટરમાં ડીપ કરીને તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં એડ કરી દઈશું અને બ્રેડ પકોડાને આપણે તળી લેવાના છે। મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે બ્રેડ પકોડાને તળવાના છે। 2 સાઈડ પલટાઈને તળી લઈશું। જો ઉપરથી કેવો સરસ ફૂલો આપણો બ્રેડ પકોડો બન્યો છે। 2 સાઈડ ફેરવીને એને સરસ તળી લેવાનો છે। સાઈડની આવતી બુંદી જેવું પડ્યું હોય તેને બહાર કાઢી લઈશું। જો 2 સાઈડ સરસ
તળાઈને રેડી થઈ જવા આવ્યો છે. તળાઈ ગયો છે, બહાર લઈ લઈશું અને બીજો બ્રેડ પકોડો પણ તળવા મૂકી દઈશું આપણે. આવી રીતે આપણે બધા ભરેલા બ્રેડ પકોડાને તળી લેવાના છે. પલટાવી દઈશું. બે સાઈડ ફેરવીને એને તળી લઈશું. થઈ ગયો છે સરસ. તેને પણ આપણે બહાર લઈ લઈશું અને સર્વ કરી દઈશું. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે. બ્રેડ પકોડો એકદમ કટ કરીને રેડી કરી દીધો છે. અને જો તમને મારી આ બ્રેડ પકોડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ અને એકદમ સ્ટ્રીટ ફૂડ સાઇટ